its geography is from north to south. If the home is in north, the workplace would be in south. If the workplace is in north, then the home would be in the south. જે મુંબઈ છે એ એક એવું સ્થળ છે જે લાંબુ શહેર છે. એની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જો એમનું ઘર ઉત્તરમાં હોય તો કાર્યસ્થળ દક્ષિણમાં હોય, અને જો કાર્યસ્થળ ઉત્તરમાં હોય તો ઘર દક્ષિણમાં હોય. ધેટ્સ વાય મુંબઈ ઇઝ અ વેરી યુનિક સિટી એઝ ઇટ ઇઝ અ લોંગેસ્ટ સિટી. એક લંબાઈવાળું શહેર છે, એ રીતે એક વિશિષ્ટ શહેર માનવામાં આવે છે. સો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ એમ્પ્લોય ધ લોજિસ્ટિક્સ ઇન ધ મુંબઈઝ ટ્રેન ટુ ડિલિવર ડબ્બાસ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. તેથી આની આ ભૌગોલિક પરિસ્થિતિને કારણે જે આની ગણનાઓ હોય છે તેને કારણે અને પોતાના જે વિચારો અને પ્લાન હોય છે એનું અમલીકરણ કરવું મુંબઈના ભૌગોલિક પરિસ્થિતિને કારણે ખૂબ સરળ બને છે. Now let us see the next topic, and that is same process was started in Delhi but it failed as it is circular city. When it was asked to Mr. Medge that why don't you utilize the same kind of service in other cities as well, the reply was this. જ્યારે મિસ્ટર મેડગેને પૂછવામાં આવ્યું કે તમે બીજા શહેરોમાં પણ આવી સંસ્થા શું કામ નથી શરૂ કરતા, ત્યારે તેમને કંઈક આવો જવાબ આપ્યો કે તેઓએ આ જ પ્રકારની સર્વિસની શરૂઆત દિલ્હીમાં કરેલ હતી પણ તે સફળ થઈ ન હતી. ધ મેઇન રીઝન બિહાઇન્ડ ધેટ વોઝ ધ જિયોગ્રાફી ઓફ ધ દિલ્હી. જે આ સફળ ન થવાનું મુખ્ય કારણ હતું એ દિલ્હીની ભૌગોલિક પરિસ્થિતિ જાણવા મળ્યું. ધ ડિફરન્સ between the Delhi and the Mumbai is that Mumbai being a longest city, it is very easy to implement the logistics, but while the Delhi is a circular city, so they find it very difficult to implement their plans and logistics in Delhi. So they failed in Delhi but they succeeded in Mumbai. દિલ્હીમાં તેમના નિષ્ફળ થવાનું જે મુખ્ય કારણ હતું એ હતું તેની ભૌગોલિક પરિસ્થિતિ. કેમ કે દિલ્હી એક એવું શહેર છે જે ગોળાકાર ક્ષેત્રમાં પથરાયેલું છે, જ્યારે મુંબઈ એક લંબાણવાળા ક્ષેત્રમાં પથરાયેલું છે. તો દિલ્હીમાં આ જ વસ્તુનું મેનેજમેન્ટ કરવું ખૂબ મુશ્કેલ પડતું હતું. તેથી કરીને જે સક્સેસ તેઓને મુંબઈમાં મળ્યો તે સફળતા દિલ્હીમાં પ્રાપ્ત થઈ નહીં. ધ નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ ધ મુંબઈઝ બિઝનેસ ઇઝ also managed by the homemade food. The main qualities of these is they provide homemade food to the people working in different areas. જે આમના મેનેજમેન્ટનું ખાસ મુદ્દો મહત્વનો છે એ છે કે તેઓ કોઈ પણ સ્થળે કાર્ય કરતા લોકોને ઘરનું ખાવાનું પ્રોવાઈડ કરાવે છે. It provides homemade food to people in offices. Demand for homemade food is more than of caterer service. The caterer service is a very short or small portion of the business. જે આ ઘરનું જમવાનું ત્યાં પહોંચાડવાનો બિઝનેસ છે તેમાં થોડોક પોર્શન છે એ કેટરર્સ દ્વારા બનાવેલા ખાવાનો પણ આવે છે, પણ છતાં પણ the people prefers more homemade food than from the food of caterers. કેટરર્સ દ્વારા બનાવેલા આવામાં ભોજન કરતાં ઘરનું ખાવાનું જે પોર્શન છે એ વધુ જોવા મળે છે. It is a unique business as it is only found in Mumbai. In other no place this business is found. ફક્ત મુંબઈ અને મુંબઈ એક જ એવું સ્થળ છે જ્યાં આ બિઝનેસ જોવા મળે છે. The next topic is that awards and felicitations given to this trust. આના પછીનો જે મુદ્દો છે એ આ પ્રમાણે છે. The first awards and felicitations. Sri Vakri Prabodhini Mahasmati Dindi Palki Award, which was given to them on 4th March 2001. આ એવોર્ડ છે એ તેમને 2001માં આપવામાં આવ્યો હતો. Many documentaries have also been made on this ડબ્બાવાલા's topic. વિવિધ જાતની ડોક્યુમેન્ટરી પણ આના ઉપર ફિલ્મવામાં આવી છે, જેમાં BBC, UTV, MTV, ZTV, आज तक, TV टुडे, सहारा समय
Star TV, CNBC TV, 18, CNN, Sony TV, TV Tokyo, NDTV, you just name it. આ બધી ટીવી ચેનલોએ આના ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્માવી લીધેલી છે. Then comes the one of the best quality certification given by the Forbes magazine, that is a Sigma 6 quality, which means there is a possibility of only a single error out of 1 lakh times. They also have recorded their name in the Guinness Book of World Record. જે ફોર્બ્સ મેગેઝિન દ્વારા તેનું સર્વશ્રેષ્ઠ ગુણવત્તાના ધોરણનું જે બહુમાન આપવામાં આવે છે એ છે સિગ્મા 6, જે ડબ્બાવાળાઓને પ્રાપ્ત થયું છે. જેનો મતલબ એ થાય છે કે 1 લાખ વખતમાંથી ફક્ત એક જ વખત તેઓ ભૂલ કરે છે અને આ લોકોનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે. નાવ this topic ends here, but I would like you to leave with a small clip. Please enjoy this clip and enjoy your learning. Thank you very much. If you visit Mumbai, you are bound to notice the Dabbawalas. You may not realize this, but the Dabbawalas are a very important part of life in Mumbai. They are the ones who make sure that nearly 200,000 people get their lunch in time at their offices or schools every day from home. Their operations are so efficient that world personalities like Prince Charles and Richard Branson have visited them. They have been invited for lectures at business schools. They are even said to be Six Sigma compliant. Now, what is a dabba? A dabba is simply a tiffin box carrying home-cooked food, which is to be delivered from the home to a person in an office or a school. And the dabbawala is a person who picks up the food from the home and ensures that it is delivered to the right office to the right person on time. नमस्कार, मेरा नाम रघुनाथ धोंडेवा मेदगे हूँ. मैं डब्बावाला एसोसिएशन का प्रेसिडेंट हूँ. हमारे डब्बा का सर्विस 18 से 90 से शुरू है. हमारे टोटल 5000 मेंबर्स बम्बई में कार्यरत है. It all may sound fairly simple, but imagine doing this in one of the most densely populated cities in the world. The dabbawalas have high rates of accuracy and their error rates are shockingly 1 in a million only. And what is even more impressive, that all the dabbawalas are fairly illiterate and have no use of any technology. The only motorized transport used is the Mumbai local trains. Other than that, they make use of hand-drawn carts and bicycles. मेरी ग्रुप की साइकिल है, अंधेरी स्टेशन में छोड़ के जाता हूँ, तो मैं दूसरे ग्रुप की साइकिल डिलीवरी के पॉइंट पे यूज करता हूँ और मेरी साइकिल वो लोग यूज करते हैं. The dabbas or the lunch boxes have a color coding scheme which makes sure that they get to the right destination. The structure of this organization is fairly flat. It has just 3 levels. First, the governing body. Second, the team leads or the supervisors. And third, the dabbawalas. And everyone is an equal shareholder in this organization. There are no bosses and the earnings are equally divided. हर एक बंदा का काम टीम के लिए करना है. अगर एक बंदा कम काम करेगा तो पूरी टीम की इनकम सोर्स लो हो जाती है. All the dabbawalas come from the same Warkari sect, and whenever any replacement is required, villages that have this Warkari sect are approached for suitable candidates. To join this organization as a dabbawala, the dabbawalas have to bring a few things: a long wooden crate, 2 bicycles, and ₹20 for a Gandhi cap that they wear. And how much do you think would it cost to avail of this very efficient dabba service? Less than $10 a month. While the operations are fairly simple, the dabbawalas are now beginning to work with newer technologies. You can SMS them or you can also log on to their site mydabbawala.com to avail of their services. अभी लंदन में भी प्रिंस चार्ल्स की शादी में जाकर आया हूँ. इटली में 2 बार जाने का मौका हमें मिला है. फोर्ब्स मैगजीन ने भी हमारी रिसर्च की थी. बीबीसी ने भी डॉक्यूमेंट्री वहाँ बना के दी थी. हमारे ऊपर देखते हैं कि इनको क्यों ना 6 सिग्मा देना चाहिए. हमें तो पता ही नहीं 6 सिग्मा क्या है. And given their reach in Mumbai,
Microsoft has also partnered with the Dabbawalas. The Dabbawalas distributed leaflets and wore Microsoft branded clothes to spread awareness of genuine Windows softwares to their customers. 5,000 बम्बे के डब्बे वाले 4 लाख टिफिन का ट्रांजैक्शन पर डे लोकल ट्रेन से, साइकिल से और मैन पावर की वजह से कर रहे हैं. I'm Premjit Singh showing you Mumbai. So this was the Mumbai's Dabbawalas, which has recorded their name in the Guinness Book of World Record. Now I would like to thank both GTU and PISAG for employing this type of new education teaching learning program. I myself, Dave Vishal, Christ Polytechnical Institute, Rajkot. Thank you very much. Jai Hind.